ધોરણ 8 ચેપ્ટર 9 માપન એટલે કે મેઝરેશન. એમાં જો અમુક મુદ્દા જે યાદ રાખવાના છે કયા છે? પહેલું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે એરિયા, બરાબર. ક્ષેત્રફળ એટલે એરિયા. ક્ષેત્રફળ કોને કહેવાય? કે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને, બરાબર. એક સમતલ હોય, એમાં કોઈ આકૃતિ દોરી હોય અથવા તો કોઈ વસ્તુ તમે મૂકી હોય, તો એ જે રોકાયેલી જગ્યા હોય એને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ કહીએ છીએ, બરાબર. તો શું આવશે એનું? એરિયા એટલે શું? ક્ષેત્રફળ એટલે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને સમતલમાં રોકાયેલી જગ્યાના માપને શું કહે છે? એરિયા કહે છે, એટલે કે ક્ષેત્રફળ કહે છે. પછી પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? પરિમિતિ એટલે શું? પેરીમીટર. શું થાય? પેરીમીટર. કોને કહેવાય? આકૃતિની જે આકૃતિ હોય એની બોર્ડર દર્શાવે, બરાબર. એ રેખાખંડના માપના સરવાળાને શું કહે છે? પરિમિતિ. આ એક આકૃતિ છે, હું સ્ક્વેર દોરું છું, એની જે બોર્ડર છે એ દરેક બોર્ડરના માપના સરવાળાને શું કહેવાય છે? પરિમિતિ કહેવાય છે. તો શું લખાય અમે? પરિમિતિ એટલે આકૃતિની હદ દર્શાવતા રેખાખંડના માપના સરવાળાને, રેખાખંડના માપના સરવાળાને શું કહે છે? પરિમિતિ કહે છે. પરિમિતિ કહે છે. પછી શું આવશે? ચોરસ. ચોરસનું ક્ષેત્રફળ, એનું સૂત્ર. ચોરસ એટલે કે સ્ક્વેર, બરાબર. ચોરસનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. કારણ કે ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી. એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. પછી ચોરસની પરિમિતિ એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર ચોરસની પરિમિતિ, બરાબર. તો એનું સૂત્ર આવશે, ચોરસની ચારે બાજુ સરખી હોય તો શું આવશે? 4 ગુણ્યા લંબાઈ. પછી લંબચોરસ એટલે કે રેક્ટેંગલ, બરાબર. એ જ રીતે જેવી રીતે ચોરસ છે એવી રીતે લંબચોરસનું ક્ષેત્રફળ, બરાબર. લંબચોરસમાં શું હોય? સામસામેની બે બાજુ સરખી હોય, તો શું આવશે એમાં? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બે આપણે લંબચોરસ જોઈએ તો શું હોય? આવી રીતે હોય, સામસામેની બે બાજુ. આ બે બાજુ સરખી હોય અને આ બે બાજુ સરખી હોય, બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી એ જ રીતે લંબચોરસની પરિમિતિનું ક્ષેત્રફળ શું આવશે? 2 સામસામેની બે બાજુ સરખી હોય ને, 2 અને બ્રેકેટમાં લંબાઈ વત્તા પહોળાઈ, L પ્લસ B, બરાબર. લેન્થ પ્લસ બ્રેથ, લંબાઈ વત્તા પહોળાઈ. એવી જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ બધા સૂત્ર આપણે યાદ રાખવાના છે. સૂત્ર પરથી બધા દાખલા આવશે ચેપ્ટરમાં. અને એ જ રીતે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું આવશે? ત્રિકોણની પરિમિતિ બરાબર 3 બાજુઓના માપનો સરવાળો, બરાબર. પરિમિતિ એટલે બધી બોર્ડર હોય એના માપનો સરવાળો. ત્રિકોણની 3 બાજુ હોય ને, તો 3 બાજુના માપનો સરવાળો આવશે, બરાબર. પછી આવશે વર્તુળ. વર્તુળ એટલે શું? સર્કલ, બરાબર. તો આવશે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળ એટલે સર્કલ, બરાબર. એનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે πr². અને એની પરિમિતિ. વર્તુળ માટે આપણે પરિમિતિ હોય તો શું શબ્દ વાપરીએ છીએ? પરિઘ. વર્તુળનો પરિઘ કહીએ છીએ,
તો પરિઘનું સૂત્ર આવશે એટલે કે સરકમફરન્સ, તો એનું સૂત્ર આવશે શું 2πr, કે જે r બરાબર શું આવશે ત્રિજ્યા, r એટલે વર્તુળની ત્રિજ્યા બરાબર. ત્રિજ્યા કોને કે આપણને ખબર છે, આ વર્તુળ હોય કેન્દ્રથી આ ભાગ હોય ને એને શું કહેવાય છે ત્રિજ્યા. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલેલોગ્રામ, તો એનું સૂત્ર એનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું આવશે પાયો ગુણ્યા વેધ બરાબર. શું આવશે પાયો ગુણ્યા વેધ. અને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે એનું સૂત્ર આવશે પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો. શું આવશે ચારે બાજુના માપનો સરવાળો. એ જ રીતે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું આવશે બરાબર સમલંબ ચતુષ્કોણ એટલે ટ્રેપેઝિયમ, એનું ક્ષેત્રફળ તો 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. જો કહું તમને હમણાં, પહેલા આપણે સૂત્ર લખી નાખીએ, સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર બરાબર, આનું સૂત્ર છે ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. જો એક સમલંબ ચતુષ્કોણ હોય આવી રીતે, આ તો આ બે સમાંતર બાજુઓ છે એની, પછી આ બે બાજુઓ સમાંતર ન કહેવાય. જો એક મિનિટ આ નહીં ગણવાનું બરાબર, તો આ બે બાજુઓ સમાંતર ન કહેવાય, પણ આજે આ બે બાજુ છે આગળ સીધી સીધી જતી હોય છે કંઈ મળતી નથી, તો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, સમાંતર બાજુઓ કહેવાય. તો એ બંનેનો સરવાળો અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે આ બે વચ્ચેનું અંતર, એ બંનેનો ગુણાકાર કરીએ ને બરાબર, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવશે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. આ બંને બાજુ સમાંતર નહીં કહેવાય કારણ કે આગળ જઈને બંને આગળ જઈને મળશે બરાબર, આવી રીતે જાય છે. તો કઈ સમાંતર બાજુ કહેવાશે આ બંને સમાંતર બાજુ, તો 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. અને એવી રીતે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું આવશે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે રોમ્બસ, સમબાજુ ચતુષ્કોણ એટલે રોમ્બસ, એનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર, વિકર્ણોનો ગુણાકાર બરાબર. સમલંબ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ હોય તો શું આવે 1/2 ગુણ્યા આ બે વિકર્ણો હોય ને, આ બંને વિકર્ણો છે એનો ગુણાકાર બરાબર. એટલે આટલું આપણે આ ચેપ્ટરમાં યાદ રાખવાનું છે. તો હવે પછી આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર 9.1. સ્વાધ્યાય 9.1 એનો પહેલો દાખલો છે. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના પાટિયાનો ક્ષેત્રફળ શોધો. જો અહીંયા દરેકના માપ આપણને આપેલા છે. સમાંતર બાજુની લંબાઈ આપણને આપેલી છે, બંને સમાંતર બાજુ આ છે ને બરાબર, 1 મીટર અને 1.2 મીટર આપેલું છે અને બંને વચ્ચેની લંબ અંતર કેટલું છે 0.8 મીટર. હવે કયું છે સમાંતર બાજુ છે, તો આપણે સમલંબ ચતુષ્કોણ છે. જો અહીંયા શું લખેલું છે, એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે એવું લખેલું છે ને, સમલંબ ચતુષ્કોણ આકારનું, એટલા માટે અહીંયા કયું સૂત્ર આવશે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે બરાબર. તો આપણે શું લખશું અહીંયા સમલંબ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ બરાબર શું આવશે? આપણે હમણાં જ જોયું ઇન્ટ્રોડક્શનમાં. બરાબર આવશે 1/2 ઇન્ટુ સમાંતર બાજુઓનો સરવાળો. બરાબર, બંને સમાંતર બાજુ છે ને ઉપર નીચે 1 મીટર અને 1.2 મીટર. તો શું લખશું? 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. બરાબર, આ એનું સૂત્ર છે, આપણે આગળ જોયું હમણાં. લંબ અંતર. તો બરાબર શું આવશે? હવે ચલો દરેકની આપણે આમાં આપેલું છે દરેકના માપ, તે પ્રમાણે જે માપ આપેલા છે આપણે લખી દેવાનું છે. સમાંતર બાજુનો સરવાળો એટલે સમાંતર બાજુ કઈ છે? 1 મીટર અને 1.2 મીટર. તો આપણે શું લખશું બ્રેકેટમાં? 1 પ્લસ 1.2 બરાબર 1.2 અને ગુણ્યા વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 0.8 મીટર છે. ત્યાં લખશું 0.8 બરાબર આવશે. ચલો 1/2 ગુણ્યા 1 પ્લસ 1.2 એટલે થાય 2.2 બરાબર. તો ગુણ્યા લખશું અહીંયા બ્રેકેટ, અહીંયા 2.2 આવશે અને ગુણ્યા 0.8 તો એમ જ આવશે. ચલો બરાબર, અહીંયા છેદ ઉડશે 11 દુ 22 બરાબર, પણ વચ્ચે પોઈન્ટ છે એટલે આપણે 11માં પણ વચ્ચે પોઈન્ટ મૂકશું, 1.1 થશે. બરાબર આવશે. અને પાછળ મીટર સ્ક્વેર તો આવશે જ દરેકમાં, પાછળ મીટર સ્ક્વેર આવશે એકમ. ચલો 1 બરાબર શું થશે? 1.1 ગુણ્યા 0.8 શું થશે? અહીંયા 1.1 ગુણ્યા 0.8 આપણે પોઈન્ટ ન ગણીએ તો 11 અઠ્ઠા થાય ને, 11 અઠ્ઠા 88 થાય. ડાયરેક્ટ આપણે કરવું હોય તો 11 અઠ્ઠા 88 અને એકમ દશકના સ્થાને અહીંયા પણ પોઈન્ટ છે અને ગુણ્યા અહીંયા પણ એક દશકના સ્થાને પોઈન્ટ છે, એટલે આપણે પોઈન્ટ ક્યાંક આપવાનો? એકમ દશક અને સૌના સ્થાને. તો શું આવશે જવાબ? 0.88 મીટર સ્ક્વેર. તો આમ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણે શું લખવાનું? આમ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટર સ્ક્વેર થશે. બરાબર. બીજો પ્રશ્ન, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ એટલે ટ્રેપેઝિયમ. એનું ક્ષેત્રફળ કેટલું છે? 34 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. જો આ સમલંબ ચતુષ્કોણ છે મેં દોરેલો છે, એને આપણે નામ આપી દઈએ ચતુષ્કોણ ABCD. બરાબર, ABCD. અને એની ઊંચાઈ કેટલી કીધી છે? 4 સેન્ટીમીટર. એટલે આ એની હાઈટ છે. કેટલી છે? 4 સેન્ટીમીટર. એટલે બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર. બરાબર, એટલે કે હાઈટ, એની ઊંચાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. આ સમલંબની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. એક બાજુની લંબાઈ આપણને કીધી છે કેટલી છે? 10 સેન્ટીમીટર છે. તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. એટલે કે બીજી સમાંતર બાજુ કઈ છે? DC. એની લંબાઈ આપણે શોધવાની છે. તો આપણે એને ધારી લઈએ કે ધારો કે x છે. તો આપણે શું કરીશું કે ધારો કે તે કઈ છે બીજી બાજુ? ધારો કે અહીંયા માની લો કે ધારો કે બીજી સમાંતર બાજુની લંબાઈ કેટલી છે? x છે. બરાબર. હવે આપણે સમલંબ ચતુષ્કોણ કીધું છે એટલે આપણે એનું ક્ષેત્રફળ લખવાનું. એનું ક્ષેત્રફળનું સૂત્ર. તો આપણે શું લખશું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું આવશે? હમણાં આપણે આગળ જોઈએ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા શું છે? ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર. એટલે બે બાજુ વચ્ચેનું અંતર અથવા તો હાઈટ, ઊંચાઈ, કાંઈ પણ કહી શકાય. તો હું અહીંયા એના બદલે ઊંચાઈ પણ લખું તો પણ અહીંયા ઊંચાઈ આપેલી છે ને, તો આપણે લખશું ઊંચાઈ. તો બરાબર શું લખશું આપણે? 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો આપણે લખી લઈએ. સમાંતર બાજુ એક બાજુ આપેલી છે 10 સેન્ટીમીટર. કેટલી છે? 10. અને ગુણ્યા બીજી આપણને ખબર નથી, શોધવાની છે. તો આપણે કઈ ધારી છે? x ધારી છે. બરાબર. અને ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. તો બરાબર શું લખશું આપણે અહીંયા? બરાબર 1/2 ઇન્ટુ 10 ગુણ્યા, અચ્છા હવે પહેલા જો 1/2 આ છે તો અહીંયા છેદ ઉડશે, 2 દુ 4 થઈ જશે, 2 દુ 4 થઈ જશે. તો હવે 2 ને 10 જોડે ગુણો અને 2 ને x જોડે ગુણવાના. બરાબર. વચ્ચે પ્લસ છે, ગુણ્યા નથી. 10
સમાંતર બાજુનો સરવાળો વત્તા, બરાબર, અહીંયા આવશે પ્લસ, 1 મિનિટ, ગુણ્યા વચ્ચે સરવાળો એટલે પ્લસની સાઇન આવશે ને અહીંયા પ્લસ. તો હવે 2 ને 10 જોડે ગુણો અને 2 ને x જોડે ગુણો તો શું આવશે? અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ 2 × 10 એટલે 20, બરાબર, 20 પ્લસ 2 × x એટલે 2x. હવે જો આપણને અહીંયા ક્ષેત્રફળ આપેલું છે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે આપણને રકમમાં 34 સેન્ટીમીટર. તો આપણે શું લખશું માટે? એનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર આપેલું છે, તો માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એના બદલે આપણે લખશું 34 સેન્ટીમીટર, બરાબર. તો બરાબર લખશું આપણે અહીંયા 34 બરાબર 34 જે શું છે ક્ષેત્રફળ છે, એટલે ક્ષેત્રફળના બદલે 34 બરાબર સામે જે છે જ 20 પ્લસ 2x. હવે આપણે x ને કરતા બનાવવા માટે શું કરવાનું? આપણે 2x અથવા તો આખું પદ છે ને આગળ લખી નાખીએ, 20 પ્લસ 2x બરાબર 34. માટે x ને કરતા બનાવવાનો છે, 2x બરાબર શું થશે? 34 અને 20 સામે જતા રહેશે એટલે -20 થઈ જશે. માટે 2x બરાબર 34 માંથી 20 જાય તો થશે 14. તો માટે x બરાબર થશે શું થશે? 14. અને આ બે સામે જાય એટલે ગુણાકારની બદલે ભાગાકારમાં, તો 2 + 14 માટે x બરાબર 7. x આપણે સુધારેલું છે, બીજી સમાંતર બાજુની લંબાઈ, બરાબર, ધારો કે x છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ x બરાબર કેટલી મળી આપણને? 7 મીટર. તો આપણે શું લખાય? આમ તેની બીજી સમાંતર બાજુની લંબાઈ કેટલી છે? 7 મીટર છે, 7 સેન્ટીમીટર છે, 7 સેન્ટીમીટર છે. આખું લખવાનું, બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર છે. પ્રશ્ન ત્રીજો, એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. જો અહીંયા ચતુષ્કોણ વાડની લંબાઈ 120 મીટર કીધી, એટલે વાડ ક્યારે હોય? ખેતરની ફરતી વાડ બાંધી હોય, બરાબર. એટલે ખેતરની ફરતી એટલે જેટલી બોર્ડર હોય ખેતરની ચારે ચારે બધાને આવરી લે છે, એટલે અહીંયા બોર્ડર આવરી લે એટલે એને પરિમિતિ કહેવાય. એટલે વાડની લંબાઈ બરાબર ખેતરની પરિમિતિ થઈ. પછી શું છે? જો BC બરાબર 48 મીટર, અહીંયા જો સમલંબ ચતુષ્કોણ આપેલો છે એમાં BC બરાબર કેટલા કીધા છે? 48 મીટર કીધા છે. પછી CD બરાબર 17 મીટર, અહીંયા લખીએ CD બરાબર 17 મીટર અને AD બરાબર 40 મીટર હોય, એટલે AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. હવે AB છે એ શું છે? AD અને BC પર લંબ છે, એટલે AB છે એની ઊંચાઈ પણ આવી ગઈ, અથવા તો બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર કયો તો એ પણ આવી ગયું, બરાબર. AD છે બંને બાજુને લંબ છે, એટલે આને ઊંચાઈ કયો કે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર કયો, કોઈ પણ રીતે તમે એને લઈ શકો. તો હવે વાડની લંબાઈ કીધી, ખેતરની પરિમિતિ થઈ ને, તો આપણે શું લખશું અહીંયા? ખેતરની પરિમિતિ. શું લખશું અહીંયા? 1 મિનિટ, ખેતરની પરિમિતિ બરાબર વાડની લંબાઈ એમ લખશું. ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડની લંબાઈ, બરાબર, ખેતરની વાડની લંબાઈ. તો માટે આપણે શું લખાય? ખેતરની પરિમિતિ એટલે ચારે ચાર બાજુની માપનો સરવાળો, બરાબર. ખેતરની પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો, AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD, બરાબર. બરાબર શું થાય? ખેતરની વાડની લંબાઈ. તો ખેતરની વાડની લંબાઈ કેટલી કીધી છે? 120 મીટર. તો આપણે લખી દઈએ 120 મીટર. હવે જ્યાં જે આપેલા છે દરેકને આપણે માપ, AB નથી આપેલું તો આપણે લખશું AB. પછી BC CD અને AD ના માપ આપેલા છે તો આપણે લખશું BC નું માપ છે 48 પ્લસ 17 પ્લસ 40 બરાબર 120. હવે માટે AB પ્લસ 48 પ્લસ 17 પ્લસ 40 કરીએ તો થાય 105, એટલે AB પ્લસ 105 બરાબર 120. માટે AB બરાબર કેટલા થાય? માટે AB બરાબર
120 ઓછા 105 સામે જતા રહે એટલે ઓછા 105. 120 ઓછા 105 કરીએ તો કેટલા થાય 15. તો માટે AB બરાબર કેટલા થયા 15 મીટર. AB બરાબર આપણને મળ્યા 15 મીટર. તો AB બરાબર 15 મીટર એટલે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર આપણે કહીએ કે ઊંચાઈ કહીએ. આ AB આપણને મળ્યું કેટલું મળ્યું 15 મીટર મળ્યું. હવે આપણે શું કરવાનું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું. તો આપણે લખીએ અહીંયા કારણ કે સમલંબ ચતુષ્કોણ કીધો છે ને રકમમાં. તો હવે આપણે એનું સૂત્ર લખશું. તો હવે સમલંબ ચતુષ્કોણ ABCD બરાબર એનું ક્ષેત્રફળ બરાબર શું થશે એનું સૂત્ર લખવાનું 1/2 ઇન્ટુ સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુઓનો સરવાળો અને ઇન્ટુ સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર જે આપણે કેટલું મળ્યું 25 મળ્યું ને આ 15 મળીને. હવે જ્યાં જ્યાં આપેલું છે આપણે લખી દેવાનું. તો બરાબર આપણે અહીંયા લખશું બરાબર 1/2 બ્રેકેટમાં બે સમાંતર બાજુઓ કઈ છે AD અને BC બરાબર ઉપરની બંને બાજુ છે AD અને ઉપર આ અને BC બરાબર. તો અહીંયા લખશું બંનેનો સરવાળો એટલે AD પ્લસ BC ઇન્ટુ AB. વચ્ચેનું અંતર આપણે શોધ્યું ને AB વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે જે AB છે બરાબર લખશું 1/2 અને AD બરાબર અને BC બરાબર લખી દઈશું 40 પ્લસ 48 અને ગુણ્યા AB કેટલા મળ્યા આપણને 15 મળ્યા છે. તો 15 લખશું બરાબર 1/2 અને ગુણ્યા 40 વત્તા 48 થશે 88 થશે બરાબર 88 ગુણ્યા 15. તો બરાબર થશે અહીંયા 44 × 28 થશે બરાબર અને ગુણ્યા 15 44 ગુણ્યા 15 એટલે થશે 660 મીટર સ્ક્વેર. તો આમ ખેતરનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 660 મીટર સ્ક્વેર મળે બરાબર. આમ શું શોધવાનું કીધું છે ખેતરનું ક્ષેત્રફળ બરાબર 660 મીટર સ્ક્વેર થાય બરાબર. પ્રશ્ન 4 એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ ચોરસ મીટર છે. જો અહીંયા મેં ખેતર ચતુષ્કોણ છે બરાબર અને આપણે નામ આપી દઈએ ABCD નામ આપી દઈએ. ચતુષ્કોણ આકારનું ખેતર એટલે આ ચતુષ્કોણ ABC અને D નામ આપી દીધું. તેના વિકર્ણની લંબાઈ 24 મીટર છે એટલે એનો વિકર્ણ કયો આ વિકર્ણ છે. એની લંબાઈ કેટલી કીધી છે 24 મીટર છે એવું કીધું છે. અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ એટલે 8 મીટર અને 13 મીટર છે. એટલે શિરોબિંદુમાંથી દોરેલો વિકર્ણ પર દોરેલો લંબ આવ્યો બરાબર 8 મીટર છે અને બીજા શિરોબિંદુમાંથી વિકર્ણ પર દોરેલો લંબ છે અહીંયા એનું માપ છે 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. એટલે ખેતરનું ક્ષેત્રફળ એટલે શું આ ચતુષ્કોણ ABCD છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જો ચતુષ્કોણમાં બે ત્રિકોણ પડે છે જોયા બે ત્રિકોણ પડે છે એક છે ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD બરાબર. આ ત્રિકોણ પડે છે ABD અને ત્રિકોણ BCD. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ આપણે શોધવા પડે બરાબર. તો આપણે શું લખશું અહીંયા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લખશું આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થાય બે ત્રિકોણનું ક્ષેત્રફળ થાય ને બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરી દઈએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. પહેલો ત્રિકોણ છે ત્રિકોણ ABD એનું ક્ષેત્રફળ અને પ્લસ બીજો ત્રિકોણ કયો પડે છે ત્રિકોણ BCD બરાબર બે ત્રિકોણ જોવા મળે છે ને એનું ક્ષેત્રફળ એ બંનેનો સરવાળો કરી દેવાનો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું. પહેલો ત્રિકોણ ABD છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એનું સૂત્ર શું છે 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ બીજા ત્રિકોણનું સૂત્ર પણ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા ABD માં પાયો કયો છે ત્રિકોણ ABD માં પાયો કયો છે આ BD છે પાયો છે બરાબર
અને વેધ કયો છે આ AM, અહીંયા આપણે M નામ આપી દેવાનું છે, આ AM છે એ વેધ છે, તો શું લખશું BD ગુણ્યા AM, પાયો ગુણ્યા વેધ, પ્લસ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો, એમાં પણ પાયો તો કોમન જ છે બંનેમાં, પાયો એ BD જ છે, અને વેધ કયો છે અહીંયાથી C થી લઈને N, અહીંયા નામ આપી દઈએ CN, બરાબર, તો 1/2 ગુણ્યા પાયો એટલે BD ગુણ્યા વેધ એટલે CN, પછી દરેકના માપ લખી દેવાના, આમાં જે આપ્યું છે 1/2 ગુણ્યા BD નું માપ આપેલું છે 24 ગુણ્યા AM નું માપ કેટલું છે 13 સેન્ટીમીટર કીધું છે ને, 13 મીટર, 13, બરાબર, પછી પ્લસ ફરી 1/2 ગુણ્યા BD નું માપ ફરી 24 છે તો 24 લખવાનું, અને પ્લસ CN નું માપ કેટલું છે 8 મીટર, તો બરાબર શું આવશે અહીંયા છેદ ઉડશે, અહીંયા તો 12 દુ 24, 12, અહીંયા પણ છેદ ઉડશે 12 દુ 24, તો અહીંયા શું આવશે 12 ગુણ્યા 13, શું બચ્યું અહીંયા 12 ગુણ્યા 13 પ્લસ અહીંયા શું બચ્યું પાયો ગુણ્યા, અહીંયા ગુણાકાર આવશે, પ્લસ લખ્યા છે ને મેં, પાયો ગુણ્યા વેધ, અહીંયા આવશે 12 ગુણ્યા 8, 12 ગુણ્યા 13 એટલે થશે 156 પ્લસ 12 × 8 = 96, બરાબર કેટલા થશે, બંનેનો સરવાળો કરીએ તો 252, કેટલા થશે 252 મીટર સ્ક્વેર. આ શું મળ્યું આપણને ખેતરનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો ચતુષ્કોણ કેવા ખેતર કેવા આકારનું છે ચતુષ્કોણ, તો આમ ચતુષ્કોણનું તો આપણે શું લખી શકાય કે આમ ખેતરનું ક્ષેત્રફળ, આમ ખેતરનું ક્ષેત્રફળ કેટલું છે 252 મીટર સ્ક્વેર થાય, બરાબર. પ્રશ્ન નંબર 5, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. આ સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણોની લંબાઈ, એક વિકર્ણની લંબાઈ કેટલી છે 7.5 સેન્ટીમીટર અને બીજાની લંબાઈ કેટલી કીધી છે 12 સેન્ટીમીટર કીધી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે લખવાનું એનું સૂત્ર, સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું છે 1/2 ઇન્ટુ બે વિકર્ણોનો ગુણાકાર, બરાબર, આપણે આગળ જોયું હતું બે વિકર્ણોનો ગુણાકાર, તો બરાબર થશે 1/2 ઇન્ટુ પહેલા વિકર્ણનું માપ કેટલું છે 7.5 ગુણ્યા બીજા વિકર્ણનું માપ છે 12 સેન્ટીમીટર, તો બરાબર અહીંયા છેદ ઉડશે 2 × 12, બરાબર. હવે 7.5 ગુણ્યા 6 એટલે કેટલા થાય 75 × 450 થાય, પણ વચ્ચે પોઈન્ટ છે એટલે 45 લખવાના, બરાબર, 450 થાય, એક પોઈન્ટ કાપી નાખે એટલે 45.0 થાય, આપણે 0 લખવાનો, પોઈન્ટ પછી 0 હોય તો લખવાની જરૂર નહીં, એટલે શું આવશે અહીંયા 45 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, આ છે જવાબ. પ્રશ્ન નંબર 6, એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર અને વેધ 4.8 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક અને પછી શું કહે છે, જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો. આ એક સમબાજુ ચતુષ્કોણ આપેલો છે, એની બાજુ કેટલી કીધી છે 5 સેન્ટીમીટર, એટલે ચારે ચાર બાજુનું માપ આપણને 5-5 સેન્ટીમીટર છે એવું કીધું છે, આ પણ 5 સેન્ટીમીટર, અહીંયા પણ 5 અને અહીંયા પણ 5 સેન્ટીમીટર છે, અને વેધ 4.8 સેન્ટીમીટર, આ વેધ છે, બરાબર, આ વેધ છે એ કેટલો કીધો છે 4.8 સેન્ટીમીટર કીધો છે, અને તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય એટલે આ લંબાઈ જે છે એ કેટલી છે 8 સેન્ટીમીટર, તો બીજા વિકર્ણની લંબાઈ શોધવાની કીધી છે. હવે આ સમબાજુ ચતુષ્કોણ છે એની ચારે ચાર બાજુનું માપ કેવું છે સરખી 5 સેન્ટીમીટર, તો આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ. તો આપણે આ માહિતી પરથી આપણે શું લખીએ, આપણે સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધશું, બરાબર, કારણ કે ચારે ચાર બાજુનું માપ કેવું છે સરખું, તો આપણે એવું પણ કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પહેલા શોધીએ.
નું ક્ષેત્રફળ બરાબર શું આવે સૂત્ર પાયો ગુણ્યા વેધ અથવા પાયો ગુણ્યા ઊંચાઈ બરાબર અહીંયા શું કીધું છે વેધ પાયો ગુણ્યા વેધ ચલો બરાબર પાયો કેટલો છે એનો પાયો 5 સેન્ટીમીટર છે ચારે ચાર બાજુનું માપ 5 સેન્ટીમીટર છે ને એટલે પાયો પર કેટલો થશે 5 અને વેધ કેટલું કીધું છે 4.8 સેન્ટીમીટર તો અહીંયા લખીએ 4.8 તો બરાબર 5 ગુણ્યા 4.8 તો આપણે 48 ભાગ્યા 10 પણ લખી શકાય ને એકમના દશકના પોઈન્ટ છે તો એને સાદા પ્રમાણમાં લખવાનું તો ચલો અહીંયા છેદ ઉડશે 5 દુ 10 પછી અહીંયા થશે 2 દુ 4 અને 2 ચોક 8 શું આવશે જવાબ અહીંયા અરે આ શું છે 24 સેન્ટીમીટર સ્ક્વેર આપણને શું મળ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને શું કીધું છે સમબાજુ ચતુષ્કોણ આકૃતિ સમબાજુ ચતુષ્કોણની છે તો હવે આ સમબાજુ ચતુષ્કોણ છે તો એનું ક્ષેત્રફળ કેટલું આપણને મળ્યું 24 સેન્ટીમીટર સ્ક્વેર તો હવે આપણે જે આપ્યું છે એનું સૂત્ર ઉપયોગ કરીએ આપણે સમબાજુ ચતુષ્કોણ કીધું છે ને તો આપણે હવે શું લખશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખશું નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર બરાબર 2 વિકર્ણોનો ગુણાકાર જો અહીંયા 2 વિકર્ણમાં એક વિકર્ણ આપેલો છે એક વિકર્ણ આપણને શોધવાનો છે હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે અહીંયા 24 સેન્ટીમીટર કારણ કે સમબાજુ એ સમાંતર બાજુ પણ છે કેમ કારણ કે ચારે ચાર બાજુનું માપ સરખું છે તો આપણે અહીંયા લખી શકીએ 24 બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર છે એમાંથી એક વિકર્ણ આપણને ખબર છે એનું માપ કેટલું કીધું છે 8 સેન્ટીમીટર 8 પણ બીજા વિકર્ણની ખબર નથી એ શોધવાનું છે તો આપણે અહીંયા શું લખશું વિકર્ણ 2 જે આપણે શોધવાનું છે તો માટે શું થાય અહીંયા ડાયરેક્ટ આપણે પેલા છેદ ઉડશે 2 ચોક 8 2 ચોક 8 તો માટે આપણે એવું પણ લખી શકાય 24 બરાબર 4 ગુણ્યા વિકર્ણ 2 તો માટે વિકર્ણ 2 બરાબર કેટલું થાય હું ડાયરેક્ટ આનો ખાલી સ્થાન એટલા બદલી કરું છું બાકીનું જ લખું છું વિકર્ણ 2 ગુણ્યા 4 બરાબર 24 આવું લખાય ને ડાબી સાઈડને જમણી સાઈડ લખી છે અને જમણી સાઈડ છે એને ડાબી સાઈડ લખી છે તો માટે વિકર્ણ 2 બરાબર કેટલા થાય વિકર્ણ 2 નું માપ કેટલું થાય 24 અને 4 છે ગુણાકારમાં છે અને સામે જાય તો ભાગાકારમાં છે તારે તો 6 ચોક 24 થાય 4 છક 24 તો વિકર્ણ 2 બરાબર કેટલું થાય બરાબર આપણને વિકર્ણ 2 નું માપ બીજા વિકર્ણનું માપ પૂછ્યું છે વિકર્ણ 2 બરાબર 6 સેન્ટીમીટર થાય બરાબર 6 સેન્ટીમીટર થાય વિકર્ણ બીજા વિકર્ણનું માપ શોધો એવું કીધું છે ને તો બીજા વિકર્ણનું માપ કેટલું થાય 6 સેન્ટીમીટર આમ સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ 6 સેન્ટીમીટર થાય એવું લખવાનું પ્રશ્ન નંબર 7 કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે લાદીનો શેપ કેવો છે સમબાજુ ચતુષ્કોણનો છે એટલે આપણે લાદીનું ક્ષેત્રફળ શોધવું હોય તો કોનું ક્ષેત્રફળ લખવું પડે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નું સૂત્ર લખવું પડે બરાબર એવી 3000 લાદીઓ છે આ લાદીના વિકર્ણની લંબાઈ એટલે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ કેટલી છે 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે તો સમગ્ર ભોંયતળિયાની લાદી માટે એનું ક્ષેત્રફળ શોધવું પડે ને ભોંયતળિયાનું અને ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા શું કરવું પડે એક લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે તો આપણે શું લખશું અહીંયા કે એક લાદીનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું ક્ષેત્રફળ બરાબર હવે લાદી કેવી છે સમબાજુ એટલે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખશું તો એક લાદીનું ક્ષેત્રફળ બરાબર શું થશે 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર 2 વિકર્ણોનો ગુણાકાર તો બરાબર કેટલા થશે 1/2 ઇન્ટુ બંને વિકર્ણોનું માપ કેટલા કીધા છે 45 અને 30 સેન્ટીમીટર તો 45 ગુણ્યા 30 હવે છેદ ઉડશે 15 દુ 30 બરાબર તો બરાબર કેટલા થશે 45 ગુણ્યા 15 45 ગુણ્યા 15 કરીએ તો થાય 675 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર હવે કુલ લાદીની સંખ્યા કેટલી છે 3000 છે 3000 લાદીઓ છે લગાડેલી છે તો માટે ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય કુલ લાદી આપણે કહીએ કુલ લાદી કેટલી છે
ની સંખ્યા બરાબર 3000 છે બરાબર. તો માટે ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય? ભોંયતળિયામાં ટોટલ 3000 લાદીઓ છે ને, તો માટે ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી બરાબર. શું થાય? એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી થાય ને, ભોંયતળિયાનું ક્ષેત્રફળ એટલે ગુણ્યા કુલ લાદી. તો બરાબર કેટલા થાય? એક લાદીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 675 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું મળ્યું આપણને? તો અહીંયા લખશું આપણે 675 ગુણ્યા કુલ લાદી કેટલી છે? 3000. બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું થયું? ભોંયતળિયાનું ક્ષેત્રફળ. હવે ભોંયતળિયાનું ક્ષેત્રફળ 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર છે બરાબર. હવે લાદી ઘસવાનો ખર્ચ કેટલો કીધો છે આપણને અહીંયા? લાદી ઘસવાનો ખર્ચ 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા. હવે અહીંયા મીટર કીધું છે અને આપણને જવાબ મળે છે સેન્ટીમીટર સ્ક્વેરમાં. તો આપણે શું કરવાનું? સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના ને. તો આપણે શું કરવાનું છે? જવાબ 1 મીટર બરાબર કેટલા થાય? અહીંયા લખી દઈએ આપણે. 1 મિનિટ. અહીંયા આપણે લખીએ છીએ કે 1 મીટર બરાબર કેટલા થશે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય ને. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય બરાબર. તો હવે આપણે કેટલા મીટર કીધા છે? તો માટે 1 મીટર સ્ક્વેર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 1 મીટર સ્ક્વેર બરાબર 100 ગુણ્યા 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય ને બરાબર. સેન્ટીમીટર સ્ક્વેર થાય ને. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર હોય તો 1 મીટર સ્ક્વેર બરાબર 100 ગુણ્યા 100 સેન્ટીમીટર થાય બરાબર. એટલે 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000 થાય. તો 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો માટે 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. તો માટે 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા થાય? એને ભાગ્યા 100 ગુણ્યા 100 કરવો પડે અથવા તો 10,000 કરો બરાબર. 100 ગુણ્યા 100 કરો એટલા મીટર સ્ક્વેર થાય. તો કેટલા થાય? બરાબર થશે અહીંયા જો 1 2 અને 3 શૂન્ય ઉડી જશે. ઉપરના પણ 1 2 ને 3 શૂન્ય ઉડી જશે. તો બરાબર અહીંયા થશે 2025 છેદમાં 10 મીટર સ્ક્વેર આટલા થાય બરાબર. 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર થશે 2025 છેદમાં 10 મીટર સ્ક્વેર. આ આપણે મળ્યું મીટર સ્ક્વેરમાં. કેમ? કારણ કે અહીંયા આપણે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કીધો છે રકમમાં. એટલે આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે ને, એટલા માટે આપણે એને મીટરમાં ફેરવ્યા. હવે 1 ચોરસ લાદી ઘસવાનો ખર્ચ કેટલો કીધો છે? 4 રૂપિયા બરાબર. આપણે પદ મૂકવાનું કે 1 ચોરસ લાદી ઘસવાનો ખર્ચ ખાલી બરાબર બરાબર છે 4 રૂપિયા કીધા છે આપણને. કેટલા કીધા છે? 4 રૂપિયા. તો માટે ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? માટે ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ બરાબર કેટલો થાય? ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું કીધું? 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર. એને આપણે મીટરમાં ફેરવ્યા તો 2025 ભાગ્યા 10 અને એને આપણે 4 જોડે ગુણી નાખવા પડે બરાબર. આ 4 છે અહીંયા કારણ કે 1 લાદીનો 4 રૂપિયા કીધો છે. તો બરાબર કેટલા થશે? અહીંયા છેદ ઉડશે 2 દુ 4 અહીંયા 2 પંચા 10 છેદ ઉડે તો અહીંયા થશે 5 ચોક 20 0 ના 0 અને 25. તો બરાબર થશે 405 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 405 ગુણ્યા 2 એટલે થશે 810 રૂપિયા આટલા થશે. તો શું લાવે? આમ ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ રૂપિયા 810 થાય બરાબર. પ્રશ્ન નંબર 8. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. હવે નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે બરાબર. તો આપણે ધારી લઈએ કે રસ્તાનું માપ છે x છે.
કેટલું છે x મીટર છે રસ્તા તરફની બાજુની લંબાઈ. નદી છે એના કરતાં બમણી છે તે આપણે 2x હોય. હવે ખેતર કેવું છે સમલંબ ચતુષ્કોણ છે બરાબર. તો આપણે સૌથી પહેલા શું કરશું ધારી લઈએ. શું કરશું આપણે ધારો કે શું કરશું કે રસ્તા તરફની બાજુની લંબાઈ કેટલી ધારી આપણે x. ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ કેટલી છે x મીટર છે. તો માટે નદી તરફની બાજુની લંબાઈ કેટલી થાય માટે નદી તરફની બાજુની લંબાઈ કેટલી થાય એનાથી બમણી છે તો કેટલી થાય 2x મીટર થાય ને મીટર થાય બરાબર. હવે સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે. કેવું છે સમલંબ ચતુષ્કોણ. તો આપણે એનું સૂત્ર લખવાનું ને. તો માટે આપણે લખવાનું સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ બરાબર શું થાય બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. સૂત્ર લખવાનું સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર બરાબર. સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર બરાબર શું થાય 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ કઈ છે x અને 2x આપણે ધારી બંને. તો આપણે શું લખવાનું બંનેનો સરવાળો એટલે x + 2x અને બંને વચ્ચેનું લંબ અંતર કેટલું છે 100 મીટર કીધું છે બરાબર. તો ગુણ્યા લખવાના 100 બરાબર કેટલા થશે અહીંયા છેદ ઉડશે 50 × 100 અહીંયા આવશે 50. હવે x + 2x એટલે કેટલા થાય 3x ગુણ્યા 50 3x ગુણ્યા 50 આવશે. તો 5 × 3 = 15 બરાબર થશે અહીંયા 150x મીટર સ્ક્વેર બરાબર. આપણે શું મળ્યું સમલંબાકાર ખેતરનું ક્ષેત્રફળ મળ્યું 150 મીટર સ્ક્વેર. પણ આપણને શું કીધું છે અહીંયા ખેતરનું ક્ષેત્રફળ રકમમાં કીધું છે 10,500 મીટર સ્ક્વેર કીધું છે. તો આપણે શું લખવાનું કે માટે આપણને મળ્યું 150 મીટર સ્ક્વેર 150x મીટર સ્ક્વેર રકમમાં કીધું છે 10,500 મીટર સ્ક્વેર. તો આપણે શું લખવાનું અહીંયા માટે 150x બરાબર 10,500 થાય ને. તો માટે x બરાબર કેટલા થાય 10,500 ભાગ્યા 150 થાય. આ 0 ઉડી જશે અહીંયા 15 + 7 105 થાય અને આ 0 છે અહીંયા લગાડી દેવાનું. તો માટે x બરાબર કેટલા મળે આપણને 70 મીટર. x બરાબર કેટલા મળે આપણને 70 મીટર. તો માટે x બરાબર 70 મીટર. x શું છે અહીંયા આપણે રસ્તાની એક તરફની લંબાઈ આપણે છે. આમ રસ્તા તરફની ખેતરની લંબાઈ કેટલી મળી x મીટર એટલે 70 મીટર મળી આપણને બરાબર. x ધારી છે ને રસ્તા તરફની લંબાઈ જે મળી આપણને. તો આપણે લખશું આમ રસ્તા તરફની ખેતરની લંબાઈ કેટલી છે 70 મીટર હોય x બરાબર 70 મીટર. માટે નદી તરફના રસ્તાની લંબાઈ કેટલી થાય એનાથી બમણી. માટે કેમ કે એનાથી બમણો છે નદી તરફના રસ્તાની લંબાઈ બરાબર કેટલી થાય 2 × 70 મીટર થાય બરાબર. એટલે 7 × 2 = 14 અને 140 મીટર થાય બરાબર. આ છે જવાબ. પ્રશ્ન નંબર 9. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. જે સમબાજુ છે બરાબર. અષ્ટકોણ કેવું છે સમબાજુ એટલે એની દરેક બાજુનું માપ 5-5 મીટર છે. દરેક બાજુનું માપ કેટલું છે 5-5 મીટર. હવે
આમાં કેવી આકૃતિ પડે છે? એમાં બે સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે. જો એક આ છે સમલંબ ચતુષ્કોણ, બરાબર, ઉપર, અને એક છે અહીંયા નીચે. બે સમલંબ ચતુષ્કોણ બને છે અહીંયા નીચે, અને એક લંબચોરસ બને છે વચ્ચે, બરાબર. આવી આકૃતિ મળે છે. તો આપણે આનું અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે બે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા પડે અને એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે, બરાબર. અને બધાનું ટોટલ કરીએ તો આપણને એનું અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ મળે. હવે આપણે સમલંબની બે સમાંતર બાજુના માપ કેટલા કીધા છે? 11 મીટર કીધા છે, બરાબર. અને એની ઊંચાઈ એટલે કે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર કેટલું કીધું છે? 4 મીટર કીધું છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? બે સમલંબ ચતુષ્કોણ પડે છે ને જે ઉપર અને નીચે, એના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું. તો સૌથી પહેલા આપણે લખવાનું એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર. પહેલા તો આપણે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધશું અને પછી એના પરથી બેનું મળશે. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર. તો બે સમાંતર બાજુઓ કઈ છે? નું માપ કેટલું છે? 11 અને 5, બરાબર. ડાયરેક્ટ લખું છું. અને ગુણ્યા બંને વચ્ચેનું અંતર કેટલું કીધું છે? 4 મીટર છે. તો બરાબર કેટલા થશે? અહીંયા છેદ ઉડશે, 2 દુ 4. તો 11 + 5 કેટલા થાય? 16 ગુણ્યા 4, બરાબર કેટલા થાય? 16 ચોક 32 મીટર સ્ક્વેર. આ શું મળ્યું આપણને? એક સમલંબ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો માટે શું થાય? બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો માટે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર કેટલું થાય? 2 ગુણ્યા 32. એને બે જોડે ગુણી નાખવાના. 2 ગુણ્યા 32 એક સમલંબનું જે મળ્યું એને બે જોડે ગુણી નાખવાના. 2 ગુણ્યા 32 મીટર સ્ક્વેર, બરાબર. 2 ગુણ્યા 32 કેટલા થાય? 32 દુ 64 થાય, 64 મીટર સ્ક્વેર. શું છે આ? બે સમલંબ ચતુષ્કોણ, ઉપર નીચેના બે સમલંબ ચતુષ્કોણ પડે છે ને આકૃતિમાં, બરાબર. એનો હવે શું બાકી રહ્યું? વચ્ચેનું જે લંબચોરસ છે અષ્ટકોણીય આકૃતિમાં, વચ્ચેનું જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે. તો આપણે શું લખવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર લખવાનું. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ, L × B, બરાબર. લંબાઈ કેટલી છે? તો બંનેનો 11 ગુણ્યા 5, બરાબર કેટલા થાય? 11 × 5 = 55 મીટર સ્ક્વેર. તો આમ અષ્ટકોણીય આકારના ઓટલાનું ક્ષેત્રફળ કેટલું થાય? બંનેનો સરવાળો કરવાનો. તો આમ અષ્ટકોણ આકારના ઓટલાનું ક્ષેત્રફળ કેટલું થાય? આકારના ઓટલાનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? બંનેનો સરવાળો 64 મીટર સ્ક્વેર, બરાબર. ક્યાં છે 64 મીટર? આ રહ્યું. બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 64 મીટર સ્ક્વેર પ્લસ વચ્ચેના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 55 મીટર સ્ક્વેર. 55 મીટર સ્ક્વેર. તો બરાબર કેટલા થાય? બંનેનો સરવાળો કરીએ તો બરાબર થાય 119 મીટર સ્ક્વેર. આ છે એનો જવાબ. પ્રશ્ન નંબર 10. એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? જો પંચકોણ આકારનો બગીચો છે એમાં આપણને સૌથી પહેલા માપ આપેલું છે, સમજી લઈએ. 15 મીટર છે. બધી જ બાજુનું માપ કેટલું છે? 15 મીટર 15 મીટર 15 મીટર. અને આખાનું માપ કેટલું છે? 30 મીટર છે, બરાબર. હવે જ્યોતિએ કરેલ વિભાજન છે એ કેવી રીતે કરેલું છે? જ્યોતિએ જે વિભાજન કર્યું છે એમાં આમાં પંચકોણમાં વચ્ચે બે ભાગ પાડ્યા છે. એટલે પંચકોણનું કેમાં વિભાજન થાય છે? બે સમલંબ ચતુષ્કોણમાં. એટલે આપણે અહીંયા સમલંબ ચતુષ્કોણનો ક્ષેત્રફળનો ઉપયોગ કરશું બંનેમાં, બરાબર. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે આવે એને બે જોડે ગુણી નાખવાના. એ જ્યોતિએ કરેલ વિભાજન. અને કવિતાએ કરેલ વિભાજનમાં શું છે? એક ત્રિકોણ પડે છે અહીંયા અને બીજો ચતુષ્કોણ પડે છે.
એટલે કે ચોરસ પડે છે. તો આમાં શું આપશે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું અને બંનેનો સરવાળો કરી દેવાનો. બરાબર. અને જો અહીંયા વચ્ચે બે જ્યોતિય કરેલ વિભાજનમાં શું છે? વચ્ચે પંચકોણના વચ્ચે વચ્ચેથી ભાગ પડે છે ને, એટલે આનું માપ 15 મીટર હોય. આ બધાનું માપ 15 મીટર છે, બધી બાજુનું માપ 15. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 15/2 થાય ને, 15/2 અને પણ 15/2, એટલે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર કેટલું થશે? 15/2 થશે. તો સૌથી પહેલા આપણે શું જોઈએ? જ્યોતિય કરેલ વિભાજન. બરાબર. સૌથી પહેલા આપણે શું જોઈશું? જ્યોતિય કરેલ વિભાજન. જ્યોતિય કરેલ વિભાજન જોઈ લેશું. એમાં શું બને છે? બે સમલંબ ચતુષ્કોણ બને છે. બરાબર. તો આપણે શું શોધશું? એમાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધશું, કારણ કે એમાં સમલંબ ચતુષ્કોણની આકૃતિ બને છે. તો આપણે જોશું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, લંબ અંતર. સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. બરાબર. તો બરાબર શું થાય? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો કેટલો થાય? બે બાજુઓ છે અહીંયા, એક 15 છે અને 30 આપેલું છે અહીંયા. 15 આખા આટલાનું માપ 15 છે. બરાબર. અને આખાનું માપ કરીએ તો 30 છે. એટલે આ બાજુ 15 થાય અને સામેની બાજુ કરીએ તો 30 થાય. 15 અને 30 બે બાજુનો સરવાળો કરીએ ટોટલ કેટલો થાય છે? 30 થાય છે. તો ગુણ્યા 15 ગુણ્યા 15 વત્તા 30, બે સમાંતર બાજુનો સરવાળો એટલે માપ છે 15 વત્તા 30 અને ગુણ્યા 15/2. બરાબર. આખાનું માપ 15 મીટર હોય તો અડધું કરીએ તો 15/2, બે સમાંતર બાજુ અંતર 15/2 થાય ને, મેં હમણાં કીધું તમને. તો બરાબર શું થશે અહીંયા? બરાબર 1/2 ઇન્ટુ 15 વત્તા 30 કેટલા થાય? 45 ગુણ્યા 15/2 બરાબર કેટલા થાય? 45 ગુણ્યા 15 કરીએ તો 675 ભાગ્યા 2 ગુણ્યા 2 એટલે 4 મીટર સ્ક્વેર. આ શું મળ્યું આપણને? એક સમલંબ ચતુષ્કોણ. તો હવે આપણે અહીંયા કેટલા છે? બે સમલંબ ચતુષ્કોણ છે ને, એક અહીંયા છે ને એક અહીંયા છે. તો માટે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, માટે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? જે મળ્યું એને આપણે બે જોડે ગુણી નાખવાના. 2 ગુણ્યા 675/4 મીટર સ્ક્વેર. બરાબર. તો છેદ ઉડશે અહીંયા, 2 દુ 4. તો બરાબર કેટલા થશે? 675/2 મીટર સ્ક્વેર. 675/2 કરીએ તો મળે આપણને કેટલા મળશે? બરાબર મળશે આપણને, અહીંયા લખું છું, 675/2 કરીએ તો મળે આપણને 337.5 મીટર સ્ક્વેર. આ જવાબ આવશે 337.5 મીટર સ્ક્વેર. બરાબર. આ કયું? જ્યોતિય કરેલ વિભાજન. હવે કવિતાએ કરેલ વિભાજનમાં શું છે? એક ત્રિકોણ પડે છે ઉપર. બરાબર. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું અને પછી નીચે ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. તો હવે આવશે કવિતાએ કરેલ વિભાજન, એનું આપણે શોધીએ. બરાબર. કવિતાનું જોઈએ. એમાં એક ત્રિકોણ છે ને એક ચોરસ છે. તો આપણે શું શોધશું? પહેલા ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે? 15. તો 15 ગુણ્યા 15 થાય. 15 ગુણ્યા 15 બરાબર કેટલા થાય? 225 મીટર સ્ક્વેર થાય ચોરસનું ક્ષેત્રફળ. અને બીજું ત્રિકોણ પડે છે તો લખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ. એનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા દરેકનું માપ, દરેક બાજુનું માપ આપણે જોઈએ તો 15 15 જ છે, એટલે પાયો પણ 15 અને વેધ પણ 15 મીટર. તો 15 ગુણ્યા 15 225/2. તો 225/2 કરીએ તો થાય
બરાબર થાય 112.5 મીટર સ્ક્વેર થાય. કેટલા થાય? 112.5 મીટર. તો ટોટલ આપણે પંચકોણી આકૃતિનું ક્ષેત્રફળ કરવું હોય તો કવિતાની રીતથી તો શું થાય? બંનેનો ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ કરવું પડે ને. પંચકોણી આકૃતિનું ક્ષેત્રફળ બરાબર માટે આખી પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ કરવું હોય તો ચોરસ અને ત્રિકોણ બંનેનો સરવાળો કરવો પડે. ક્ષેત્રફળ બરાબર શું થાય? ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરવો પડે. તો બરાબર ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 225 મીટર સ્ક્વેર પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 112 પોઈન્ટ કેટલું મળ્યું? 112.5 મીટર સ્ક્વેર. બંનેનો સરવાળો કરીએ તો શું થાય? 337.5 મીટર સ્ક્વેર થાય. તો આપણને જવાબ કેટલો મળે છે? આપણને 337.5 મીટર સ્ક્વેર. હવે શું કીધું છે કે તમને કોઈ અન્ય રીત ફાવે છે કે નહીં? તો આપણે એ રીત પણ કરીએ. તો આપણે હવે શું કરીએ? આપણે પંચકોણી આકૃતિનું ક્ષેત્રફળ શોધવાની અન્ય રીત આપણે કરીએ. બરાબર, અહીંયા છે એનું અન્ય રીત. તો આ આપણે પંચકોણ છે, બરાબર, એમાં શું પડે છે? આપણે એક ત્રિકોણ તો છે જ, અને અહીંયા પણ ચોરસની અંદર 2 ત્રિકોણ પડે છે. ટોટલ 3 ત્રિકોણ પડે છે. બરાબર, આ પહેલો ત્રિકોણ A, આ બીજો ત્રિકોણ B અને આ ત્રીજો ત્રિકોણ છે C. બરાબર, આ વચ્ચેનો વેધ છે અને ઉપરના ત્રિકોણનો આ વેધ છે. દરેકનું માપ કેટલું છે? 15 15 15 છે. દરેકના માપ કેટલા છે? 15 છે. બરાબર, ચલો. તો હવે અન્ય રીતમાં શું આવે? આ આકૃતિનું 3 ત્રિકોણમાં વિભાજન થાય છે. અન્ય રીતમાં શું આવશે? આકૃતિમાં કઈ રીતે કરશું આપણે? આકૃતિનું 3 ત્રિકોણમાં વહેંચણી કરીને 3 ત્રિકોણ પડે છે ને, A, B અને C. તો ત્રણેય ત્રિકોણને આપણે ક્ષેત્રફળ શોધવાના. તો ત્રિકોણ A નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર, 1/2 ગુણ્યા પાયો 15 અને વેધ પણ 15. તો બરાબર શું આવશે? 15 ગુણ્યા 15 225 ભાગ્યા 2. બરાબર આપણે આગળ જોયું કેટલા થાય? 225 ભાગ્યા 2 કરીએ તો 112.5 મીટર સ્ક્વેર થાય. એ જ રીતે ત્રિકોણ B નું ક્ષેત્રફળ પણ સેમ એવું જ આવશે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો બંનેના માપ 15 ગુણ્યા 15. તો સેમ એ જ રીતે 112.5 મીટર સ્ક્વેર. બરાબર, અને એ જ રીતે ત્રિકોણ C નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયાના માપ પણ 15, વેધ પણ 15. તો સેમ 112.5 મીટર સ્ક્વેર. બરાબર, ત્રણેયના માપ 112.5 મીટર સ્ક્વેર આવે છે. તો હવે શું કરવાનું? ત્રણેયનો સરવાળો કરી દેવાનો. પંચકોણીય આકૃતિમાં ક્ષેત્રફળ બરાબર હવે પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આપણે શું લખશું અહીંયા? પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર ત્રણેય ક્ષેત્રફળનો સરવાળો. બરાબર, ત્રણેયમાં 112.5, 112.5 અને 112.5 આવે છે. ત્રણેયનો સરવાળો કરી દેવાનો. બરાબર 112.5 મીટર સ્ક્વેર પ્લસ 112.5 મીટર સ્ક્વેર પ્લસ 112.5 મીટર સ્ક્વેર. બધાનો સરવાળો કરીએ તો કેટલા આવે? એ જ 337.5 મીટર સ્ક્વેર. આમ પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? 337.5 મીટર સ્ક્વેર થાય. બરાબર, ટૂંકમાં દરેક રીતે કરીએ તો જવાબ તો દરેકમાં સરખો જ આવે છે. પ્રશ્ન નંબર 11. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેન્ટીમીટર ગુણ્યા 28 સેન્ટીમીટર છે. જો અહીં આપેલું છે. બરાબર, બહારની ધારનું માપ આપેલું છે. એક બાજુ છે 24 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર છે. અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર, 16 બાય 20
અંદરની ધારનું માપ 16 અને 20 સેન્ટીમીટર છે. જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. હવે જો ફોટો ફ્રેમ છે એમાં 4 સમલંબ ચતુષ્કોણ દેખાય છે. બરાબર, કયા છે 4 સમલંબ ચતુષ્કોણ છે? કયા છે? એક તો આ રહ્યો એ, અહીંયા છે સમલંબ ચતુષ્કોણ, આ છે બી, આ ત્રીજો અહીંયા સી અને આ છે ડી. 4 સમલંબ ચતુષ્કોણમાં એનું વિભાજન થાય છે. હવે સમલંબ ચતુષ્કોણ છે એટલે સામસામેના માપ કેવા છે? સરખા છે. એટલે બંનેના ક્ષેત્રફળ પણ સરખા હોય. એટલે એનું જેટલું ક્ષેત્રફળ મળે એટલું જ તે કોનું મળે? સી નું હોય. અને બી નું જેટલું ક્ષેત્રફળ હોય એટલું જ કોનું હોય? ડી નું ક્ષેત્રફળ હોય. બરાબર, તો આપણે સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ એ માટે જોઈએ. આ જે ચતુષ્કોણ પડે છે ને એ, આ ચતુષ્કોણ એ માટે આપણે જોઈએ તો શું લખશું આપણે? સમલંબ ચતુષ્કોણ એ માટે સૂત્ર લખશું, સમલંબ ચતુષ્કોણ એ માટે. બરાબર, હવે સમાંતર બાજુની લંબાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર 16 સેન્ટીમીટર છે. આમાં જોઈએ તો કેટલી છે લંબાઈ? 24 સેન્ટીમીટર છે. અને આ બીજી બાજુ સામેની બાજુની લંબાઈ, આ સમલંબ ચતુષ્કોણ હોય તો આની લંબાઈ 16 સેન્ટીમીટર છે. અને આ સમાંતર બાજુ, આ બાજુની લંબાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર છે. બરાબર, અને એની ઊંચાઈ એટલે કે આ બે સમાંતર બાજુ વચ્ચેનું માપ. બરાબર, આ ઊંચાઈ કેટલી કહેવાય? આ ટોટલ ઊંચાઈ 28 છે ને, જે ટોટલ ઊંચાઈ છે બરાબર 28, એમાંથી આ 20 ને બાદ કરી દઈએ. ટોટલ ઊંચાઈ 28 જે છે એમાંથી આપણે અંદરની ઊંચાઈ 20 છે એને બાદ કરી દઈએ. બરાબર, અને એને ભાગ્યા 2 કરીએ તો જે આવે શું થાય? એની ઊંચાઈ એટલે કે બે વચ્ચેનું અંતર, બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર થશે. બરાબર છે. બરાબર, એટલે આપણને જે એનું ક્ષેત્રફળ મળશે, બરાબર, એ તે કેટલું મળશે? જે એનું ક્ષેત્રફળ હશે એટલું સીનું હશે. એવી રીતે આપણે સમલંબ ચતુષ્કોણ બી માટે જોઈએ તો એની સમાંતર બાજુ આ રહી. બરાબર, એ બંનેનું માપ કેટલું છે? 20 સેન્ટીમીટર છે આ બાજુનું માપ, અને આ બાજુનું માપ કેટલું છે? 28 સેન્ટીમીટર. અત્યારે તમને કહી દઉં છું એટલે પછી મારે કહેવું નહીં. બરાબર, બંને બાજુનું માપ 20 અને 28 છે. પછી ઊંચાઈ એટલે બંને વચ્ચેનું અંતર કેટલું થાય? ટોટલ અંતર કેટલું છે? 24. બરાબર, એમાંથી કેટલા બાદ કરવાના? 16. આ અંતર બાદ કરવાનું આડું કરીએ તો, અને એને ભાગ્યા 2 કરીએ તો શું થાય? આ બે વચ્ચે બાજુ વચ્ચેનું, બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર આવશે. બરાબર, ચલો હવે સૌથી પહેલા આપણે એ માટે જોઈએ છે. તો સમાંતર બાજુઓની લંબાઈ કેટલી છે એ માટે લખીએ. એ માટે સમાંતર બાજુની લંબાઈ, બંને સમાંતર બાજુની લંબાઈ બરાબર 24 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે. બરાબર, તથા ઊંચાઈ એટલે કે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર મેં તમને કીધું એમ 28 ઓછા 20 અને એને ભાગ્યા 2 બરાબર કેટલા થાય? 28 ઓછા 20 એટલે 8 ભાગ્યા 2 બરાબર કેટલું થાય? 4 સેન્ટીમીટર. હવે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર લખવાનું ક્ષેત્રફળનું. તો એ માટે લખીએ સમલંબ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. કેટલો છે બે સમાંતર બાજુઓનો સરવાળો? બાજુનો માપ 16 વત્તા 24 છે ને, આકૃતિમાં બતાવેલું છે, અને ગુણ્યા 4 બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું મળ્યું આપણને? 4 મળ્યું, તો ગુણ્યા 4 બરાબર થશે અહીંયા 2 દુ 4 છેદ ઉડશે તો 16 ગુણ્યા 24 બરાબર થશે 40 ગુણ્યા 2 તો બરાબર કેટલા મળશે? 80 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોનું મળ્યું? એનું ક્ષેત્રફળ. હવે એનું જેટલું હશે એટલું જ સીનું હશે ને, સામસામેનું. તો માટે સમલંબ ચતુષ્કોણ સીનું ક્ષેત્રફળ પણ કેટલું હશે? તો આપણે અહીંયા લખી શકાય અહીંયા કે માટે સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ બરાબર 80 સેન્ટીમીટર સ્ક્વેર. અને એટલા માટે સમલંબ ચતુષ્કોણ સામેનો કયો છે? સી છે ને, તો સી નું ક્ષેત્રફળ પણ કેટલું થાય? 80 સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરાબર, બંનેનું સરખું મળે. હવે આપણે સમલંબ ચતુષ્કોણ બી માટે જોઈએ. જેટલું બી નું હશે અહીંયા એટલું જ ડી નું હશે. બરાબર, તો આપણે બાજુમાં લખીએ અહીંયા સમલંબ ચતુષ્કોણ બી માટે સેમ આના જેવું જ. બરાબર,
બી માટે ડાયરેક્ટ સૂત્ર લખી નાખું છું. બાજુની આપણે લંબાઈ જોઈએ તો બંને બાજુની લંબાઈ કેટલી છે? અનુક્રમે 28 અને 20 સેન્ટીમીટર છે. 28 અને 20 સેન્ટીમીટર છે, બરાબર. અને એની ઊંચાઈ કેટલી થાય? ઊંચાઈ બરાબર તમને કીધું એમ 24 ઓછા 16 કરીને ભાગ્યા 2, બરાબર. તો અહીંયા પણ કેટલો જવાબ આવશે? 4 સેન્ટીમીટર આવશે. તો બીનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 ગુણ્યા, હવે બે સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો એટલે 28 + 20 થાય, બેનું માપ, અને ગુણ્યા ઊંચાઈ કેટલી મળી? 4. અહીંયા પણ, તો અહીંયા પણ થશે 2 દુ 4, તો બરાબર થશે 28 × 10 = 48. 48 ગુણ્યા 2 બરાબર 48 ગુણ્યા 2 કેટલા થાય? 96 મીટર સ્ક્વેર. આ કોનું મળ્યું આપણને? બીનું ક્ષેત્રફળ. તો માટે સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ બરાબર કેટલું મળે આપણને? અહીંયા માટે સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ કેટલું મળે આપણને? 96 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. અને એટલા માટે એની સામેનું પણ કેટલું થાય? સમલંબ ચતુષ્કોણ ડી નું ક્ષેત્રફળ પણ કેટલું મળે? 96 સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરાબર. 96 સેન્ટીમીટર સ્ક્વેર મળે. અહીંયા આપણું સ્વાધ્યાય 9.1 પૂરું થાય છે.